પરવા જે પર છે ને એને જેને સમજી લીધો ને પછી એનું જીવન બે પરવા થઈ જાય એને કોઈને પરવા ન હોય आज શું પૂછો છો મુજને आज હું પૂછો છો મુજને શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જાણે ક્યાં મને જાણે આ ભજનનો જન્મ ક્યારે થયો પલુ દાદા તમારું ગગનગઢે આપણે લઈ લઈશ કારણ કે પણ બાપુ આ બેઠા છે એટલે દાસ સતારને જ્યારે અનવર સાહેબ મળ્યા આખી સાહેબ ધારા નાથ સતાર બાપુ જ્યારે અનવર સાહેબ મળ્યા બાપુ થોડુંક વાતમાં ધ્યાન દો બહુ મરમ વાળી વાત છે ના મોતીડા પાછા ન મળે હંસલા હાલો મોતીડા હવે નહીં મળે આ તો જાંજવાના પાણી આ મોતીડા નહીં મળે જેણે જેણે શબ્દોની કિંમત સાહેબ કરી છે ને એની જગતની અંદર કિંમત થઈ છે સતાર બાપુ આવો ભજનનો સત્સંગ જામેલો સતાર બાપુને ગયા એટલે અનવરે પશુભાઈ તારું નામ શું છે તો બાપુ આને બધા સતાર કહે છે કે એક તાર થઈ જા એક તારની વાસા સમાથી મટીને એકમાં વિયોદા બટા બધો તારો ઝઘડો પાર પડી જાય તો કે એક તાર થઈ જા સતારમાંથી એક તાર થઈ જા આ બધું એક ખરખર તો સરખું વાગે અગર બધું નોખ નોખું જાય ઈ સતાર બાપુને અનવર સાહેબ આગળ ભાઈ મનુ સાહેબે જે વાત પાણી ગઈ હું હાલી ભરવાનું પાણી મને બોલાવી સદગુરુ જ્ઞાન સતાર બાપુને સદગુરુ મહારાજે સદ શબ્દની આની અંદર બોલતા પુરુષની ઓળખાણ કરાવી સતાર બાપુ ત્યાં જાય છે અને પછી બધા એમ કે સતાર ગાંડો થઈ ગયો સતાર ભાન ભૂલી ગયો सतार ने हूँ थी हुई की कारण के सदगुरु शब्द ऐसा लगा जैसा काला तीर दवा करो रोजे ने घायल मोर शरीर साहब आमा तो घायल થઈ જવાની વાત છે ઘાયલ સતત બાપુ ત્યારે કહે છે ભાઈ મને કાઈ થયું નથી મારા સદગુરુ મહારાજની કૃપા થઈ અને મારું જીવન થોડું પરિવર્તન થઈ ગયું એટલે હું તમને વાત કરું
ઘોડિયામાંથી દીવડાવ્યો છે એટલે ક્યાંથી મેળ પડે આનો અને કોઈક જગાડવા વાળો એવો કોઈક મહાપુરુષ મળે ને તો આ જાગે એમ છે નકર બાકી આમાં હળે નથી હોજે એવું સવારામ બાપા જેને સદગુરુ ફૂલગર મળ્યા કે મારા તો આ ઘરનો આંગણો છે એટલે પેટ છૂટી વાત કરો કઈ વાંધો નહીં ફૂલગર સ્વામી મળ્યા સંત મહાપુરુષે ત્રણ ગગન કીધા એકા દેખાઈ ગગન એકા દેહ છે ગગન અને એક ગુપ્ત ગગન છે એ તો અનુભવની બાબત છે તો ત્યાં 10 વાગે એવું છે બાપુ હવે ન્યા સંતો ગયા એટલે ન્યા રમત કેવી છે એની મહાપુરુષે વાત કરી પડવે બાળ પડી છે તારી જુગતી તમે જોઈ કીધું નિરાશી પદમાં માલો બધાય દાન છે ને સાહેબ બાપુ કોઈ કર્ક રાશિ ના હોય કોઈ મકર હોય કોઈ કુંભ હોય પલુ દાદા 52 અક્ષરમાં જેટલા નામ આવે ને બધેને રાશિ લાગી છે કોકને મિથુન હોય કોકને કર્ક હોય કોકને વૃષભ હોય પણ આ નામ એવું છે નિરાશી આને કોઈ રાશિ નથી લાગેલી એટલે સંતો મહાપુરુષ કીધું કે ઈ નામ જો વરી જાવું હોય બાપુ તો પછી બીજે બધી વાત પડી જાય રાશિ વિનાનું નામ છે નિરાશી હે નિરાશી પદ્મા
ધન્ય રે એક માણી એને સસગુરુ મળ્યા. એ આમાં કઈક સુકરી જોઈ કોરે કોરવામાં કાઈ નથી જડતું. ધણી ધોરી ઉનાનું ખેતર હોય ત્યાં તમે કામ જાય તમને શું મળે? કાઈ હાથમાં ન આવે. કોક માથે ધણી જોઈ તો મેળ પડે એવું છે. ધન્ય રે એક માણી કાક કમાણી જોઈ બાપા એમના મેળ પડે એવું છે નહીં. અને વાત રાખતા નહીં. એ જે સદગુરુજી મળ્યા આવા રે ગગનના એના ફેરા વેલિયા. ધન્ય રે માણી જય આવા સદગુરુ મળ્યા. કારણ ગગન ગણ તો બહુ મોટું છે. 15 તિથિનું ભજન છે. પણ મારે અહીંથી 5 વાગે નીકળવાનું છે. કાલે મારે જેતપુર કાર્યક્રમ છે એટલે એક બાપુની વાણી મારે લેવાની છે. અને એક બે ગગન ગઢના અંતરા હું લઈ લઉં. સવારામ બાપા 15 તિથિનું વર્ણન કર્યું છે. દાસ સવાઈ એમના શિષ્ય બજાણાની અંદર જબુબાઈ થઈ ગયા. ઈ સમયની માલપા જબુબાઈ નાની ઉંમરમાં જેને વિધવા પણ આવ્યું પોતાના ઘરવાળા એમ કહેવાય છે દેહ મુક્ત થયા. ઈ સમયની માલપા જબુબાઈ અંગ્રેજી ભણાવતા. સવારામ બાપાનો જેને શરણ સેવ્યું ભગત ને જગત ને કોઈ ભળે નહીં. આદિ અનાદિથી આ એક નિયમ છે. એની જગત વાતો કરતા હોય. સવારામ બાપાએ ના ગુરુ કર્યા. જબુબાઈ ઉપર મેણાનો વરસાદ થયો. પ્રજાપતિને ગુરુ કર્યા. અને સવારામ બાપા જબુબાઈને મળવા જાય છે. ત્યારનું પદ હેજી મને જીણો નાદ સંભળાય સદગુરુ મારા હેજી મને નાદ સંભળાય
સવારામ બાપા પૂજાના પંથે પડે છે. જગુબાઈને ખબર પડી ગુરુ ઉપર પ્રેમ કેવો, લોહ કેવી, લગ્ની કેવી. ત્યારે જગુબાઈ સદગુરુ મહારાજના આવવાના એંધાણ સંભળાય છે ત્યારે શું કહે છે? વાલો લાગે છે દૂર, ઓહમ સોહમના સીતીએ તમે ગોતી લેજો જરૂર. ઓહમ સોહમના સીતિયા વસન વિભૂતિમાં રહેવું ભળી, ત્રણ ગુણ રૂહ ટોપી. આ મહાપુરુષોએ બારે બતાવ્યું છે ને ભીતરમાં બતાવ્યું છે. સંતોએ એમનામ કઈ કોઈ પણ વસ્તુ ધારણ નથી કરી લીધી, બારે છે ને અંદરે છે. પણ આનો ખોજી કોણ? खोजी हो तो मिल जाऊं मैं पल भर की तलाश में, मैं हूं सिर्फ विश्वास में. એટલે જગુબાઈ એમ કહે છે, ઓ હમ છો મના સીતીએ તમે ગોતી લેજો નૂર નૂર ગુરુમાં કોઈ વ્યક્તિ ભાવ ન જોવો. ગુરુ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે. ત્યારે સદગુરુની સેવા તન મન ધન થી કરશે દાસ જબુ કર જોડીને કહે એને અનુભવ શકશો. અનુભવ શકશો મળી જાય પછી એને અવિનાશી, પછી એને અવિનાશી પદ એક બાપુની વાણી લઈ ત્યાર પછી આપણે અહીંયા ભેરવી કરીને કાર્યક્રમની પૂર્ણાવતી કરશું. બાપુ ભેખધારી ભવ સુધારે જે કોઈ છરણે જાય, સારંગ રાગ મહારાષ્ટ્રની માટીમાંથી પ્રગટ થયો રાગ સારંગ. સમયનો 3 વાગ્યાનો. ભેખધારી ભવ સુધારે જે કોઈ ચરણે જાય, કર જોડીને ભૂમાનંદ બારથી કહે
પછી પ્રગટ એને દર્શાય આપણા ઘરે મહેમાન આવે ને પલ્લુ દાદા ઈ કઈ જાય છે એમ નાની અંદર જે આવેલો પુરુષ સંતો જેને ગેબી અવાજ ગેબી નાદ ગેબી ધ્વનિ જેને જેને સંભળાઈ ગયો ત્યારે બાપુનો અનુભવ છે અને મને એને આપ્યો છું રજૂ કરું છું ગેબી નજરે આયા ગગનમાં ગેબી નજરે જેને મોજ કરવી હોય એટલે આ ભજન ની અંદર કરી લેજો જેને બાપુને વધાવો હોય એ વધાવી લેજો
ગગન ગગન ગુરુમાં કોઈ વ્યક્તિ ભાવ ન જોવો. ગુરુ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે. ત્યારે સદગુરુની સેવા તન મન ધન થી કરશે દાસ જબુ કર જોડીને કહે એને અનુભવ શકશો. અનુભવ શકશો મળી જાય પછી એને અવિનાશી પદ બાપુની વાણી લઈ ત્યાર પછી આપણે અહીંયા ભેરવી કરીને કાર્યક્રમની પૂર્ણાવૃત્તિ કરશું. બાપુ ભેખધારી ભવ સુધારે જે કોઈ છરણે જાય સારંગ રાગ મહારાષ્ટ્રની માટીમાંથી પ્રગટ થયો રાગ સારંગ. સમયનો 3 વાગ્યાનો
ભેખદારી ભવ સુધારે જે કોઈ ચરણે જાય કર જોડીને ભૂમાનંદ બારથી કહે પછી પરગટ એને દર્શાય આપણા ઘરે મહેમાન આવે ને પલ્લુ દાદા ઈ કઈ જાય છે એમ નાની અંદર જે આવેલો પુરુષ સંતો જેને ગેબી અવાજ ગેબી નાદ ગેબી ધ્વનિ જેને જેને સંભળાઈ ગયો ત્યારે બાપુનો અનુભવ છે મને એને આપ્યો છું રજૂ કરું છું ગેબી નજરે આયા ગગનમાં ગેબી નજરે જેને મોજ કરવી હોય એટલે આ ભજન ની અંદર કરી લેજો જેને બાપુને વધાવો હોય એ વધાવી લેજો Yeah.
રૂખે હે ગગન ગગન
બધી વસ્તુ સાહેબ બીમાં આવે, પણ જે બીની બહાર છે મહાપુરુષો એનું ભજન કરવાનું કીધું છે. અને એ સુરતામાં પરોવાઈ જાય. 12 બીજના ધણીને સમરો નકળંગ જે કળાય નહીં, નકળંગ જે કળાય નહીં, છતાંય અનુભવાય છે. ધણી રામદેવજી કેવો છે, કેવી રીતે છે. ધણી રામદેવજીએ દલોની અરજી સાંભળી પોતાના ઘરે दोनों दंपति रणुजाना पंथे पड़े छे. रस्तानी मालपा छोर लोको मळे छे. दलूने मारी सगळो माल लूटी छोर लोको वया जाय छे. पोतानी धर्मपत्नी एमाय प्रकार आवे. वाह विजाणा धणी रामदेव अरजी करे छे, प्रार्थना करे छे. एक आशा लख की एक आशा लख की दूसरी आशा निराश. गंगा किनारे घर करो मटी जाए पानी की प्यास. गंगा किनारे घर करो मटी जाए पानी की प्यास. आनी अंदर अमी महापुरुषों कुंभ भर्यो छे. ने कोक नजर मारो तो ख्याल आवे ने अनुभव तो थाय. गंगा किनारे घर करो मटी जाए पानी की प्यास. नाभिनो नाद अंतरनाद रामदेव जी ने कर्यो केवो. हेली એટલે ઉર્મી અને હેલો એટલે સ્વાદ. हेली એટલે ઉર્મી લાંગણી અને હેલે એટલે સાદ. કોકને સ્વાદ પાડો. અવાજ કરો. કેવો અવાજ કર્યો? એ હેલો રે મારો સુસ્તા સુસ્તા રે મારો સુસ્તા. રણુજાના हेलो मारो सुनदा हे हे हेलो मारो सुनदा रंगना राजा
નાભીનો ધણી નાભીનો અવાજ કર્યો ધણી રામદેવજી સાંભળ્યો અને એમ કહેવાય છે એ ઉઠી ઉઠી હમણાં ત્યારે ધણી રામદેવજી વાણિયાની વારે ચડે છે એવી રીતે એ લીલો છે ઘોડલો એ લીલો છે ઘોડલો ધણીનો ઘોડો કેવો હતો ચમક ચમ સમ બાજે ચમક ચમ લીલુડા ધણી રામદેવજી એમ કહે છે એ બાપ છોડતા એ આંખે કરુણા ધળો દિલે કાળા ડોળ દુખિયા જાડા રામાય મારો હેલો એમ કહેવાય છે આ ભક્તિ બાપુ કોઈ દેખા દેખેની નથી, અંદરથી લાગી જાય અને પછી દલુ વાણિયાને ધણી રામદેવજી જીવનદાન આપે છે અને પછી એને રણુજા પોતાનું જીવન એને પૂરું કર્યું હતું, ભેખ કરી લીધો એને ગાય દલુ વાણી એ ગાય દલુ વાણી
જ્યાં ટેક છે ને ત્યાં ભેગ છે અને ભેગ છે ને ત્યાં ભગવાન છે એ ગાય દેલું વાણિયો એ ગાય દેલું વાણિયો બલિરા ગાય રણુરા સેવા વાણી એ તો ભેગ સદગુરુ મહારાજ બાબા ભગવાન